નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 5 અગાઉનો એક વિડીયો આના ઉપર આપણે બનાવી ચૂક્યા છીએ. તમારે એ વિડીયો જોવો હોય તો તમે ડિસ્ક્રિપ્શનની અંદરથી લિંકમાંથી એ જોઈ શકશો. વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું સ્વાગત છે. અગાઉના લેક્ચરને આપણે વાત કરી હતી તો 1942નો આપણે જે હિંદ છોડોની ચળવળની વાત કરી હતી, ગાંધીજીની વાત ત્યાં આપણે કરી હતી. આજે આપણે વાત કરવાની છે આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. બરાબર છે. આઝાદ હિંદ ફૌજ શું છે અને સુભાષચંદ્ર બોઝની વાત આપણે અહીંયા આજે કરવાનો પ્રયત્ન કરશું. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના રાજ્યના કટક શહેરની અંદર થયો હતો. ઓરિસ્સાની અંદર જે કટક છે ત્યાં એ જન્મ થયો હતો 23 જાન્યુઆરી 1897ના દિવસે. તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. એટલે એ સમયમાં એકદમ વેલ સેટલ્ડ ફેમિલી હતું. ત્યારે જે માતા હતા એ પાર્વતી દેવી અને ખૂબ ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી કરી હતી અને બધાને એવું લાગતું, કારણ કે જે સુભાષચંદ્ર બોઝ રહ્યા એ બચપનથી ખૂબ હોશિયાર હતા. બંગાળી છોકરો, જે બંગાળની અંદર આપણે કહેતા હોય બંગાળી છોકરો, એ ખૂબ એમ બી હોશિયાર હતા એ સમયમાં બી. અને એવું લાગતું હતું કે આ તો કોઈ સરકારી દફતરની અંદર કોઈ મોટી નોકરી ચોક્કસ મેળવશે. પરંતુ થયું એવું કે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે તેને કામ કર્યું. મોટા થતાં થતાં એની જે ભવિષ્યવાણી તેનાથી વિરુદ્ધ એ બ્રિટિશ સરકારના સેવક નહીં પરંતુ એની સામે સ્વતંત્ર સેનાની બનવાનું કાર્ય એને શરૂ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા ગુણથી પાસ થયા અને ઇંગ્લેન્ડ જઈ અને એને અભ્યાસ કરેલો. એટલે મેં તમને પહેલાં જ કીધું કે એ સમયમાં એ ખૂબ વેલ સેટેલ્ડ ફેમિલી હતું. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ, જે આજે આપણે UPSC કે જે જોતા હોઈએ છીએ એવી એક ખૂબ અઘરી ગણાતી પરીક્ષા, એમાં એ 4થા નંબરે પાસ થયા હતા. અને એ પરીક્ષા પાસ કરી અને તે કોલકાતા આવ્યા હતા. કોલકાતાની પ્રેસિડેન્ટી કોલેજમાં તેણે અધ્યાપક દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવો તેમને માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. હવે જુઓ કે જેને કોલેજ પૂરું કરી અને નોકરી શરૂ કરી ત્યારે આ બધું એ જોવે છે. ખૂબ અઘરી ગણાતી એવી એ પરીક્ષા એને 4થા નંબરે પાસ કરી. ત્યાર પછી એ નોકરીએ લાગે છે. તો નોકરીએ પણ આ જોવે છે કે ભારતીયોને કેવા અપમાનજનક આ કડવા ઘૂંટડા એ પીવા પડે છે. ત્યાંથી તેના માનસની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ગયા હતા. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ લીધો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર બન્યા. જે આપણે એ સમયે મહાસભા હતી એમાં ખૂબ સરસ કાર્ય કર્યું અને સક્રિય એવા કાર્યકર તેમાં પણ બન્યા. અને રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ, જે આપણે અગાઉ જોઈ ગયા કે એક નવો પક્ષ બન્યો હતો રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ, એમાં 1923માં તે જોડાયા અને ખૂબ જ ટૂંક સમયમાં એ યુવાનોના એકદમ પ્રિય નેતા પણ બની ગયા. તેઓ હિન્દી મહાસભાના સક્રિય નેતા તો હતા જ, સ્વરાજ પક્ષમાં પણ જોડાયા અને ત્યાં પણ ખૂબ એવા લોકપ્રિય થયા. તમે અલગ અલગ 2 ફોટા અહીંયા જોઈ શકો છો. જે બંને ફોટા એ સુભાષચંદ્ર બોઝના જ છે. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા, જેલવાસ વેઠ્યો. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી. બરાબર છે કે એ એવું નહોતું કે ભાઈ મોટી ઉંમરે, સાવ નાની ઉંમરે એ ખૂબ સમજુ થઈ ગયા હતા. અને જે અધિવેશન ભરાણું, કોંગ્રેસની જે મહાસભા ભરાણી સુરત ખાતે, ત્યાં તેઓ પ્રમુખ સ્થાને ચૂંટાઈ આવ્યા હતા. આ બંને ફોટા તમે સુભાષચંદ્ર બોઝના જોઈ શકો છો. તેઓએ ખૂબ કાર્ય કર્યું છે. આપણે આગળ એના વિશે વાતો કરવાની છે. અહીંયા મને હમણાં એક બનેલી વેબ સિરીઝ ફોરગોટન આર્મી, એ ખરેખર સુભાષચંદ્ર બોઝનું નહીં પરંતુ આઝાદ હિંદ ફૌજ કેવી હતી એના વિશે વાત છે. અને સુભાષચંદ્ર બોઝની પણ તમને ત્યાં ઝલક જોવા મળશે. હવે સુભાષ બાબુ અને ગાંધીજીના વિચારોનો બહુ કંઈ મેળ ના આવતો. બરાબર છે. ગાંધી બાપુ જ્યારથી આઝાદ હિંદ ફૌજ કોંગ્રેસની અંદર સુભાષચંદ્ર બોઝ આવ્યા હતા ત્યારથી જોઈએ તો આ બંનેને વચ્ચે કંઈ ખાસ મેળ ન હતો. મતભેદો ખૂબ હતા બંને વચ્ચે.
સુભાષબાબુ વિચારોને ગાંધીજીના વિચારો સાથે કંઈ ખાસ મેળ ન આવતો હોવાથી ગાંધીજી સાથે તેઓ મતભેદ રહેતો હતો. આથી એને કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની રચના કરી દીધી અને અવિરત સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવા, આશ્રયના ઠેર ઠેર પ્રવાસો ખેડવા અને અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા હતા. જો એને ગાંધીજી મેળ ના આવતો એટલે એને ફોરવર્ડ બ્લોક નામની જે એક નવો પક્ષની પણ રચના કરી, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ફોરવર્ડ બ્લોક, એ પક્ષની રચના પણ કરી અને શું કરતો હતો કે ભાઈ માણસોની અંદર વધુ ને વધુ જાગૃતિ આવે એવો કાર્ય એ કરતા અને આના કારણે એને જેલ પણ ભોગવવાનો વારો આવ્યો. કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થયો. તેમણે આમરણતા ઉપવાસ ધર્યા કે નહીં, હું મારે જમવું જ નથી. એ ત્યાં અન્યાય થતો એના કારણે એને જમવાનું બંધ કરી દીધું અને આના પડઘા એ છેક અંગ્રેજોના કાનોમાં પડતા હતા કે ભાઈ ત્યાં પણ સુભાષબાબુનું નામ હતું કે જેલમાં હોવા છતાં એટલા એને ત્યાં ઉપવાસ આદર્યા હતા અને કાયદેસર ત્યાં પણ એને એક પોતાનું વર્ચસ્વ, પોતાનું માન એ જાળવી રાખ્યું હતું અને આના કારણે એની તબિયત ખૂબ લથડી ગઈ અને પોતાના નિવાસ સ્થાને જ એને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પઠાણના છુપાવેશ કોલકાતાથી જો એના નજરકેદ રાખ્યા ત્યારે ઘણી બધી સિક્યુરિટી હતી, પરંતુ એને કપડાં બદલાવી બરાબર છે પઠાણ વેશ ધારણ કરી લીધો. જે બે ફોટાની અંદર તમે અલગ અલગ જોઈ શકશો. તો એને પઠાણ વેશ ધારણ કરી અને તે કોલકાતા હતા, ત્યાંથી પેશાવર ગયા, પેશાવરથી કાબુલ જાય છે, કાબુલથી ઈરાન, રશિયા થઈ અને બર્લિનમાં છેક જર્મની પહોંચ્યા 28 માર્ચ 1942ના રોજ. જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર સ્વાગત કર્યું. બર્લિનના રેડિયો પરથી તેમણે પોતાના દેશને સંબોધવાનો બ્રિટન સામે દેહાદ જગાવવા અનુરોધ કર્યો કે દેશ બાંધવો છે મારા, એને હું સંબોધન કરીશ અને મારા દેશની અંદર આ જે અંગ્રેજો આવી ગયા છે એને હું અહીંથી ખદેડીશ. જર્મનીના હિટલર સાથે તેને આઝાદી વિશે ચર્ચા કરી. તેઓ પહેલાં રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમોની સ્થાપના કરી. તેમાં 3000 ભારતીય જેટલા લોકોની ભરતી પણ કરી. ભારતમાંથી છટકીને જાપાન વસેલા હિન્દી ક્રાંતિકારીઓ નેતા રાસબિહારી બોઝે પણ બધા મંડળોની સાંકળી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા શરૂ કરી. તેઓ ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવા માંગતા હતા. બરાબર છે. હવે અહીંયા આપણે બોઝ, સુભાષચંદ્ર બોઝ એ ભારતમાં નથી પરંતુ ભારતની બારે છે, પણ ત્યાં હવે એને ખૂબ સારું કામ કરી દીધું છે કે ત્યાં હવે ખૂબ કાર્ય કરી રહ્યા છે. ત્યાં આપણા જે અહીંથી ભાગીને ગયા હતા એ લોકો ત્યાં હતા, તેની સાથે તેને કામ કરવાનું શરૂ કર્યું અને એક ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની જે એક મધ્યસ્થ સંસ્થા શરૂ કરી. આ બધાનું કામ જ એ હતું કે આઝાદ હિન્દ ફૌજ નામની એક આપણે ફૌજ ઊભી કરીએ અને જે ભારતને જીતાડે. જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંગે આ પરિષદમાં હાજરી આપી હતી. તમે ફોરગોટન આર્મી જોશો તો તમને ખ્યાલ આવશે કે જે આપણે મોહનસિંહની વાત કરીએ છીએ તો તમે વિચારો કે આપણે પહેલાં અંગ્રેજી તરીકે આપણે સૈન્યમાં જોડાતા અને પછી કોઈ દેશ હારે અંગ્રેજ સેના હારી જાય એટલે કે આપણા સૈન્યમાં હોય તો એ પણ સૈની એ સામેવાળા પક્ષના બની જતા, એને શરણમાં ચાલ્યું જવું પડતું હતું. તો આ રીતે મોહનસિંહ પણ એમાં હાજર રહ્યા હતા, જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિન સફળતાપૂર્વક જાપાન પહોંચ્યા. આ એક જબ્બર સાહસ હતું. ત્યાં રાસબિહારી બોઝે હિન્દુ મુક્તિના આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સાંભળી લેવાનું આમંત્રણ આપ્યું. આપણે અગાઉ જ સાંભળી ગયા રાસબિહારી બોઝ એને ત્યાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની જે સ્થાપના કરી હતી એમાં સુભાષચંદ્ર બોઝને કહ્યું કે તમે એનું નેતા થઈ જાઓ. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોને અને હિન્દી અધિકારીઓને જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલું, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી કર્યું.
જાપાનીઝ લશ્કરમાં હિંદમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને તેનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. કે હવે જાપાન પણ આપણી વારે હતું કે જાપાન એ આપણને આની અંદર બને તેટલો, જો આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે ને અહીંયા આઝાદ હિન્દ ફૌજની જે રચના થઈ રહી છે એવું નથી, એમાં સ્ત્રીઓએ પણ ખૂબ ભાગ લીધો હતો. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. કયા તો 1943ના રોજ. ત્યાં તેને સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી. સાથોસાથ રાસ બિહારી બોઝ ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્ત લઈ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરી દે છે. સ્વેચ્છાએ ત્યાં વસતા હિન્દુઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે સમર્થ બનાવે છે. એની આખી એક સેના તૈયાર કરે છે અને ત્યારથી તેમને નેતાજીનું હુલામણું નામ પણ મળે છે. નેતાજીએ સૂત્ર આપ્યું હતું, ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ. આ વગેરે તમે જે સૂત્રો જોવો છો એ આજે એટલા જ આપણે જય હિન્દ બોલતા હોઈએ છીએ. ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્રો એ સુભાષચંદ્ર બોઝના સૂત્રો છે અને આ સૂત્રોની સાથે જ આઝાદ હિન્દ ફૌજ એ આગળ વધતી, કૂચ કરતી અને આઝાદી મેળવવા માટે તત્પર હતી. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હુકુમત સમાંતર સરકારની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીય પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમનું સર્વસ્વ બલિદાન કરવાની પણ માંગણી એ સુભાષચંદ્ર બોઝે કરી હતી. આપણે સુભાષચંદ્ર બોઝને ઘણીવાર નથી જાણતા હોતા કે કોણ છે આ માણસ, પણ આ માણસે ભારતમાં તો રહી એટલું કામ કર્યું, સાથે સાથે વિદેશમાં જઈ પણ એટલું કામ કર્યું છે. આખી આઝાદ હિન્દ ફૌજની રચના કરી પણ એનું સપનું શક્ય નથી થયું. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતી સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના પણ કરી હતી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા હતા. એ સાથે સાથે એક નાનકડી સરકાર, કામચલાઉ સરકાર પણ એ ચાલતી હતી. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા પણ આપેલી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો હતો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું હતું. નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ આપ્યા. બરાબર છે. આજે આપણે નામ બદલતા હતા, હમણાં આપણે પાછા નામ બદલાયું અંદમાન નિકોબારમાં, પણ નેતાજીએ તો 1943ની અંદર આ ટાપુઓને શહીદ અને સ્વરાજ નામ આપેલું હતું, સ્વરાજ્ય. તો આ રીતની એ સુભાષચંદ્ર બોઝ એ કામચલાઉ સરકારની પણ સ્થાપના કરી હતી અને એને પણ ચલાવતા હતા. અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી. આ બધું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું ત્યારે એક ના બને એવી ઘટના બની ગઈ. નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓ રંગૂન, બહુ નામ તમે સાંભળ્યું હશે, બર્માની અને ચીન જે વચ્ચે બોર્ડર પાસે આવે, રંગૂન, પ્રોમ, કોહિમા હાલના નાગાલેન્ડની રાજધાની છે, પ્રદેશો કબજે કર્યા 1944ની અંદર. તદુપરાંત ઇમ્ફાલ, હાલના મણિપુરની રાજધાની ઇમ્ફાલ પણ જીતી લીધી હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધ ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેર પર બોમ્બ વર્ષા કરી અને જાપાનને શરણાગતિ સ્વીકારી અને આઝાદ હિન્દ ફૌજને જે જાપાનથી સહાય મળતી હતી એ સહાય બંધ થઈ ગઈ. આપણે એમાં જાપાનનો દોષ ના કાઢી શકીએ, કારણ કે એની પરિસ્થિતિ પણ એવી જ હતી કે હવે એ સહાય કરી શકે એમ નથી. પોતાના દેશ માટે પણ એ સહાય કરી શકે એમ ના હોય તો નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ માટે તો સહાય કરી જ ન શકે. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોને આઝાદ હિન્દ ફૌજ ઉપરના બોમ્બ મારાના લીધે સ્થિતિ વધુ વણસી ગઈ. નેતાજી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાઇગોન, ફાર્માસા ટાપુના તાઇપાન વિમાન મથકે પહોંચ્યા, પણ વિમાનના આ અકસ્માતમાં આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું અવસાન પામ્યું 18 ઓગસ્ટ 1945. અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે કે સુભાષચંદ્ર બોઝ આમાં ગુજરી ગયા કે મરી જ ગયા કે શહીદ થઈ ગયા, હજી એ વણ ઉકેલ્યું છે. ઘણીવાર આના બાબતે કમિટી બેઠી છે, ફાઇલોની ફાઇલો બનેલી છે, પણ હજી સુધી એ ક્યારેય સાબિત નથી થઈ ગયું કે 18 ઓગસ્ટ 1945ના રોજ એ સુભાષચંદ્ર બોઝ એ પ્લેન ક્રેશના કારણે મરી ગયા હતા. બરાબર છે. આના વિશે ઘણી બધી
ફાઇલોના ફાઇલો લખેલી છે, પણ હવે એ એમને દટાયેલી છે. ચાલો હવે આપણે આવીએ સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા. એક બાજુ આપણે ગાંધીજીની વાત જોઈ, બીજી બાજુ આપણે સુભાષબાબુની વાત જોઈ, અને હવે આપણો દેશ એ એકદમ આઝાદીની કદાર પર આવીને ઊભો હતો. અને શું થયું એ હવે જોઈએ. આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવ્યો, કે જેટલા બી આઝાદ હિંદ ફૌજના લોકો જેટલા પકડાઈ ગયા ને જીવતા, એના ઉપર રાજદ્રોહ કે તમે દેશદ્રોહી છો એવો કેસ ચલાવવામાં આવ્યો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી દીધી, જે પ્રચંડ લોકો વિરોધ થતાં પાછી ખેંચવી પડી. અને આ બનાવની અને મુંબઈ નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોએ ભારત સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી. અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનાર હિંદ સરકારને હિંદની તમામ સત્તાઓ સોંપી જૂન 1948માં વિદાય લેશે. બરાબર છે કે ભાઈ, એ આઝાદ હિંદ ફૌજ તો આપણા દેશને આઝાદ કરવા માંગી હતી, છતાં એ લોકોને પકડી એના પર દેશદ્રોહનો ગુનો કર્યો. પણ નહેરુજી એના માટે કેસ લડ્યા, ભુલાભાઈ દેસાઈ પણ, અને એ હારી જાય છે, સજા થઈ જાય છે. પરંતુ લોકો એની ખૂબ ટીકા કરે છે, જેના કારણે હવે અંગ્રેજોને લાગતું હતું કે આપણે અહીંથી નીકળવું પડશે. અને ત્યાંના બ્રિટનના જે વડા હતા એને પણ જાહેરાત કરી કે અંગ્રેજો હવે જૂન 1948ની અંદર આ દેશ છોડી દેશે. કયું મિશન? તો કે બ્રિટિશ સરકારના કેબિનેટ મિશન મુજબ. દરમિયાન હિંદના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. જે છેલ્લો વાઇસરોય હતો વેવેલ, એને હટાવી અને માઉન્ટ બેટન એ ભારતનો છેલ્લો વાઇસરોય બને છે. તે વખતે હિંદમાં ફાટી નીકળેલા રમખાણો લીધે દેશની સ્થિતિ વધુ કરુણ બની. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણી કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠક મળેલી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ના સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિંદમાં હોમી કુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. સમજાય છે કે 1946નો ગાળો હતો, ત્યાં હવે નક્કી હતું કે આ લોકો અહીંથી છોડવાના છે. પરંતુ આ સમયે માંગણીઓ વધતી હતી કે પાકિસ્તાન એક અલગ કન્ટ્રી બનશે, એવી માંગણીઓ ચાલી હતી. અને જેના કારણે સરકાર ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન થયો, અને સરકાર ઉપર દબાણ લાગતા સમગ્ર હિંદમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યા અને ખૂબ તોફાનો થયા. આ જોતાં સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસ નેતાને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને જીન્નાના અઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમ આગ્રહના લીધે હિંદ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ કે મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીન્ના એ અઠાગ્રહ એટલે કે હઠ કરીને બેઠા હતા કે નહીં, અમારે પાકિસ્તાન એ અલગ કન્ટ્રી જોઈએ જ, અમારે હિન્દુસ્તાન અથવા તો ભારતની અંદર રહેવું નથી, અમને અમારું અલગ કન્ટ્રી આપી દો. આ જે તમે રમખાણોની વાત કરીએ છીએ એ આ રીતની ફાટી નીકળી હતી, જેના આ ફોટોગ્રાફ્સ છે. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ અને કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. કે ભાઈ તમે આને પાકિસ્તાનને જો નહીં આપો, માઉન્ટ બેટન શું કહે છે કે જો તમે પાકિસ્તાનને આ નહીં આપો, પાકિસ્તાન બનાવવા નહીં મળે, તો શું થશે કે સરકાર એ કોઈ એકમવાળી નહીં રહી, એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર, કે એની અંદર કેટલાય બધા મતદાર રહેશે, તમારી સરકાર બનશે તો પણ એના કરતાં કેન્દ્રને આધીન અને વહીવટ સાથે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવશે. કે જો તમે ભેગા રહેશો ને ભાઈ, તો એના કરતાં તમે નોખા છો ને તો વધારે શાંતિ તમે ભોગવશો. નેતાઓને આ દલીલ ગમી અને નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરામર્શ કર્યો. ગાંધીજીએ ના છૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થાને ભારે હૈયે સ્વીકાર કર્યો. ગાંધીજી કે કોઈ ઈચ્છતા ન હતા કે હિંદના ભાગલા થાય, પરંતુ પરિસ્થિતિઓનું નિર્માણ એવું થયું કે બધાને સ્વીકારવું પડ્યું કે હવે હા, હિંદના ભાગલા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હિંદ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947. વાઇસરોય
માઉન્ટબેટન યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વતંત્ર ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન અને પાકિસ્તાનના જનાબ જીન્નાને પસંદ કર્યા. આ ધારાથી હિંદની પરાધીનતાનો અંત આવ્યો અને ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ધારો કહે છે કે જુલાઈ 1947ની અંદર બ્રિટિશ સરકારે નક્કી કર્યું કે આપણે અહીંથી છૂટા થઈએ છીએ અને આજથી હવે આ દેશ એ ભારતને નામે કે ભારતનો જે આ દેશ એના લોકોનો દેશ, અને આ જે ધારા મુજબ આપણા જે પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટબેટનને બનાવવામાં આવ્યા અને પાકિસ્તાનના ગવર્નર તરીકે મોહમ્મદ અલી જીન્નાને પસંદ કરવામાં આવ્યા અને ગાંધીજીએ આ નિર્ણયને ખૂબ વખાણેલો. બ્રિટિશ શાસન અંતિમ વાઇસરોય માઉન્ટબેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ થઈ. નવી દિલ્હીમાં એક સમારંભ યોજી 14મી ઓગસ્ટ 1947ની મધરાત્રિએ ધ્વજસ્તંભ ઉતારી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતાર્યો અને ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો અને 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ આપણો દેશ એ આઝાદ થઈ ગયો. માઉન્ટબેટને ભારતને સ્વતંત્ર આપવા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલી ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપ્યા. સત્તા હસ્તાંતરની સઘળી કાર્યવાહી પૂરી કરવામાં આવી. સમગ્ર વાતાવરણ આનંદ હર્ષથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાને આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ, અનેક પ્રતિજ્ઞા પૂરી થવાની રાહત અનુભવી. પણ મહાત્મા ગાંધીએ હિંદ વિભાજન વેદનાની દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા કે આઝાદી મળી ગઈ પરંતુ એની સામે એક આપણે હિંદના ભાગલા પણ સહન કરવા પડ્યા, જેનું ગાંધીજીને ખૂબ દુઃખ થયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વતંત્ર તો થઈ ગયા, પ્રયાણથી લઈ અને છેક અહીંયા સુધીમાં આપણે સ્વતંત્ર તો થઈ ગયા, પરંતુ એ સમયે આપણી સામે ઘણી બધી સમસ્યાઓ આવેલી. ચાલો જોઈએ કઈ કઈ સમસ્યાઓ હતી. તો માઉન્ટબેટન યોજના અને હિંદ સ્વતંત્ર ધારો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્ન, લેણા દેવાના હિસાબ, નિરાશ્રિતોની સમસ્યા, જાહેર સમયો, તેવા માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. જો વિદ્યાર્થી મિત્રો, દેશ આઝાદ થઈ ગયોનો મતલબ એવો નથી કે હવે તમે જલસા કરવા માંડો, પણ આપણી સામે ખૂબ મોટી મોટી સમસ્યાઓ હતી. કઈ તો કે પહેલી સમસ્યા હતી કે લશ્કરની વ્યવસ્થા. આપણી પાસે પોતાનું લશ્કર ન હતું એ સમયે, કારણ કે અંગ્રેજોનું હતું. પછી મિલકતને લગતા જેટલી બે મિલકત છે ભારતની એને લગતા પ્રશ્નો, લેણા દેવાનો હિસાબ, કેના ઉપર કેટલું આપણે દેવાના છે, કેની પાસેથી લેવાના છે એનો હિસાબ, નિરાશ્રિતો જે પાકિસ્તાનથી ભાગીને અહીંયા આવ્યા હતા તો એ લોકોને રહેવા માટેના સમસ્યાઓ, જાહેર સેવાઓ માટે જેટલી બી સરકારની સેવાઓ છે, જાહેર સેવાઓ છે, તો એના માટે અધિકારીઓ, કારણ કે પહેલાં તો બધું અંગ્રેજો ચલાવતા હતા, હવે આપણે ચલાવવાનું છે તો એના માટેના અધિકારીઓ, એના માટેનો વહીવટ કરવાની વ્યવસ્થા, એ બધી સમસ્યાઓ ઊભી થઈ. તદુપરાંત ભારતની પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમે પણ પાકિસ્તાન, એટલે જે બાંગ્લાદેશ તમે આજે જોવો છો તો એ બાંગ્લાદેશ હતું જ નહીં, પરંતુ ત્યાં પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું. તો પશ્ચિમ પાકિસ્તાન, અહીંયા બાંગ્લાદેશમાં પણ પાકિસ્તાનનું રાજ, તો એ બે વચ્ચે આપણે સરહદ નક્કી કરવાની સમસ્યાઓ પણ હતું. અને ત્યાર પછી આપણે યુદ્ધ થયું ને પછી બાંગ્લાદેશને અલગ કરવામાં આવ્યું, એ તો બધા આપણને ખબર છે. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટબેટનના અધ્યક્ષપદે ભારત પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નીમવામાં આવી. આ સમિતિએ આવા પ્રશ્નોનો ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજ્ઞ જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અધ્યક્ષપદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. પરંતુ એક બધાએ ખબર છે કે આટલી સમસ્યાઓ છે તો એના માટે એક અલગ જ પંચની નિમણૂક કરવામાં આવી અને એની ઉપર 2 વ્યક્તિઓ, એક ભારતના પૂર્વ ન્યાયાધીશ અને પાકિસ્તાનના પ્રતિનિધિ, એ બંનેનો એક પંચ બનાવવામાં આવ્યું અને છેલ્લે આ પંચનું માનવું એ 2 રાષ્ટ્રોએ સ્વીકારી લીધું હતું. ભારતીય લશ્કરના સરસેનાપતિ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા
બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી 1948માં કે ભાઈ હવે અહીંથી બ્રિટિશ લશ્કર ગયું અને ભારતનું તમામ સરસાંજમ જેટલો બી એની પાસે વસ્તુઓ છે એ બધું ભારતને સોંપી અને એ લોકો નીકળી ગયા ભારતમાંથી લશ્કરે વિદાય લઈ લીધી 1948ની અંદર. ભલે આઝાદ આપણે 47માં થઈ ગયા હતા 15મી ઓગસ્ટે, પણ પછી ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 5-6 મહિના હજી એ લશ્કર અહીંયા હતું અને પછી એને 1948માં વિદાય લીધી. લશ્કરી, ન્યાયિક, વહીવટી વગેરે સેવાઓ આપનાર અધિકારીઓ ભારત અને પાકિસ્તાનના વિકલ્પ સ્વીકારી તથા તે સંબંધી પગાર ભથ્થા, નોકરીની સલામતી ખાતરી અપાઈ. ભારત અને પાકિસ્તાન છોડી આવવાના નિવાસિત નાગરિકો તેમની તથા તે બંને દેશો મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરેની સમસ્યાનું ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવ્યા. કે ધીમે ધીમે પછી બધું કરવામાં આવ્યું અને ત્યારે તો જે આ રીતે કંઈ નોકરી નહોતી, પણ નોકરી એ પગાર ભથ્થાના નક્કી થતા અને નોકરી એને અપાઈ જતી હતી. ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓ હતા, જેને ભારતમાં જોડવાનું ભગીરથ કાર્ય એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. એના માનમાં આપણે આજે એની ગુજરાતમાં હુડકી પણ સ્ટેચ્યુ બનાવેલું અને તેના દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદ્દીપૂર્ણ વાટાઘાટો વડે આ પ્રશ્ન ભારતે સોલ્વ કર્યો. આમ છતાં વિભાજનના લીધે કોમી રમખાણો, મહાત્મા ગાંધીની હત્યા, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ, સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નો નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાનું આયોજન આવશ્યક બન્યું. આ તમે જે સમસ્યાઓ, હવે અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. આ સમસ્યાઓ તમે જોઈ શકો છો કે માણસો, ટ્રેનમાં જગ્યા નહોતી, આવવા માટે જવા માટે લાશોની ટ્રેન ભરાઈને આવતી, રમખાણો ફાટી નીકળી, માણસોને પોતાનું વતન એ એક જ દિવસની અંદર છોડવાનો વારો આવ્યો, ભૂખે મરવાનો વારો આવ્યો માણસોનો. બરાબર છે. આ પ્રકારની સ્થિતિ એ ભારતની અંદર જોવા મળી હતી. કુપોષણના શિકારો, ખાવા ના મળતું, આ બધું નિર્વાશ્રિત, તમારો કોઈ આધાર નહીં, ગમે તે ઝૂંપડા વાળીને રહેવું પડતું હતું. આ પ્રકારની સ્થિતિ એ ભારતની અંદર જોવા મળી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. ફરીથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.